આજે સમગ્ર વિશ્વ 10મા યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે। 2024માં મહિલા સશક્તિકરણની થીમ પર યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મહિલાઓએ સ્વિમિંગ પૂલમાં યોગા કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી। કહેવાય છે કે યોગ કરનારને કોઈ રોગ સ્પર્શતો નથી। વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે। આ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશમાં પણ ફેલાઈ ગઈ છે। યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે। દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી। વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 2024માં મહિલા સશક્તિકરણ માટે યોગ આ થીમ પર કરવામાં આવી રહ્યું છે। મહિલાઓ સશક્ત બનાવવા માટે અને તંદુરસ્ત અને જીવન જીવવામાં મદદ કરવા માટે યોગની શક્તિ પર પ્રકાશ પાડે છે। આ વર્ષે યોગ દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે। ભારત સહિત 190થી વધુ દેશોમાં યોગની પ્રસિદ્ધિ થઈ છે। ત્યારે વડોદરા શહેરમાં આજે યોગ ખૂબ જ અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે। આજે મહિલાઓએ યોગ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે। મહિલા સશક્તિકરણની થીમ પર આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સ્વિમિંગ પુલમાં 100થી વધુ મહિલાઓએ યોગ કર્યો હતો અને મહિલા સશક્તિકરણના સૂત્રને સાર્થક કર્યું હતું।